ધોરાજીના માર્કેટિંગ તથા નાફેડ તથા સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી હોય તેમાં આજે મગફળી ભરવા માટેના કંતાનો ના હોવાથી મગફળીની ખરીદી આજે બંધ કરવાની ફરજ પડી છે। ત્યારે આ નાફેડના સરકાર દ્વારા કંતાનોનો સ્ટોક ખાલી થઈ જવાથી ખેડૂતોનો મગફળીનો ટેકાના ભાવે ખરીદી આજે બંધ કરાઈ છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે ખેડૂતો મગફળી લઈને નાફેડ દ્વારા જે ખરીદી થતી હતી ત્યાં સ્થળ પર વાહનો લઈને પહોંચી ગયા હતા, પણ અચાનક જ કંતાનો ખાલી થઈ જવાથી મગફળીની ખરીદી બંધ કરવી પડી તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી। જ્યારે કંતાનોનો સ્ટોક આવશે ત્યાર પછી જ ફરી ખરીદી શરૂ કરાશે તેવું નાફેડ અધિકારીએ જણાવ્યું હતું। હજુ 50% એટલી જ મગફળીની ખરીદી કરવામાં આવી છે, ત્યાં જ કંતાનો ખાલી થઈ જવાથી ફરિયાદ જોવા મળી હતી। એટલે બારદાનની જેમ આવતા હોય છે એમ અમે ખરીદી ચાલુ રાખીએ છીએ। એટલે બારદાન પતી જાય ઉપરથી બારદાન આવે એટલે અમે ચાલુ કરી દઈએ છીએ। હાલ કામગીરી બંધ છે, કંતારની સેવા શું કહેશો? નહીં એટલે સોયાબીનની ખરીદી ચાલુ જ છે, અત્યારે ખેડૂતો આવે છે ત્યારે ચાલુ જ છે। મગફળીના બારદાન પૂરા થઈ ગયેલા છે, એ ગાડી અત્યારે આવકમાં રસ્તામાં જ છે, એ જેવા આવી જશે એટલે અમે પાછા ચાલુ કરી દેવાના છે। ખેડૂતોને શું કહેશો? ખેડૂતોને તો આવક ચાલુ જ છે, એ બાબતનો કોઈ ગભરાવાની કોઈ જરૂર છે નહીં। જેમ આવશે એ રીતે અમે સામેથી મેસેજ કરીને બોલાવી લઈએ છીએ। હા, આજે બંધ રાખી છે મગફળીની, સોયાબીનની ચાલુ છે, બારદાન આવશે એટલે એ તરત ચાલુ કરી દઈશું। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી યાર્ડની અંદર કૂદકો મારતા નાફેડ દ્વારા મગફળી અને સોયાબીનની ખરીદી છે। મગફળીની અંદર વારંવાર બારદાન ખૂટી જાય છે, આની પહેલાં બારદાન ખૂટી ગયા હતા, આજે પણ બારદાન નથી એટલે ખેડૂતને બોલાવેલા હતા, પણ ખેડૂતને ઘણી ફેરે નથી બોલાવતા। ઘણી ફેરે ચાલુ તોલે બારદાન ખૂટી જાય તો ખેડૂતને 2-2 દિવસે લગન ટ્રેક્ટર લઈને સાધન લઈને મગફળીનું અહીંયા રહેવું પડે છે। અને સરકારને એટલી રજૂઆત છે કે મગફળીનું રજીસ્ટર થઈ ગયેલું હોય તો ખેડૂતે 4 મહિના તો ખેતરની અંદર મગફળી પૈકી હોય તે પછી અહીંયા લઈ આવે। જો ખરીદી એને વહેલી તકે 1 મહિનાની અંદર કોઈ પણ જણસીની ખરીદી પૂરી કરે તો ખેડૂતને ફાયદો અને સરકારને પણ લાંબો ટાઈમ આની ખરીદી ચાલુ ન રાખવી પડે। કારણ કે નવો પાક અત્યારે ઘઉંની પણ રજીસ્ટર થઈ ગયું છે, 1 મહિનાની અંદર 1.5 મહિનાની અંદર ઘઉં પણ નવા આવી જાય। ખેડૂતને અત્યારે બારદાન વિના બહુ તકલીફ પડે। ખેડૂતને બોલાવીને અથવા ચાલુ તોલે બારદાન ખૂટી જાય તો 2 દિવસ લગન અહીં વાહન રાખવું પડે ખેડૂતને। અમારી માંગણી એટલી છે, કોઈ પણ જણસુની રજીસ્ટર થઈ ગયું એટલે આંકડાની ખેડૂતને સરકારને ખબર જ હોય કે આટલી મગફળી અમારે કરી દેવાની છે તો તાત્કાલિક ધોરણે બારદાન પૂરો પાડે ને તોલ પૂરો પાડે ને 1 મહિનાની અંદર કોઈ પણ જણસીની ખરીદી પૂરી કરી નાખે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં માર્કેટિંગ યાર્ડ મારફત હાલમાં મગફળીની ખરીદી ચાલુ છે। સરકારશ્રી દ્વારા અણઘડ નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોને, જેને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એક બાજુથી મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે બીજી બાજુ અવારનવાર મગફળીના જે બારદાનો હોય છે, બારદાનો પૂરતા પ્રમાણમાં આવતા નથી, જેને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરકારશ્રી દ્વારા મગફળીની જો ખરીદી કરવાની જ હોય તો ખરેખર યોગ્ય સમયે યોગ્ય તારીખે ખેડૂતોની મગફળીની ખરીદી થઈ જવી જોઈએ અને ખેડૂતોને જે નાણાં છે સમયસર મળી શકે તો જ આ પ્રક્રિયામાંથી ખેડૂતોને લાભ મળી શકે। માત્ર બારદાન ન હોવાને કારણે ખેડૂતોની મગફળીની જે ખરીદી થવી જોઈએ એ ખરીદી થતી નથી, જેને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમારી માગણી છે કે જો ખેડૂતોની મગફળી ખરા અર્થમાં સરકાર ખરીદવા માંગતી હોય તો બારદાનનો જથ્થો પૂરતો હોવો જોઈએ, અધિકારીઓની પૂરતી હાજરી હોવી જોઈએ અને મજૂરોની જે વ્યવસ્થા કરવાની હોય મજૂરોની વ્યવસ્થા પણ પૂરતી હોવી જોઈએ। JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।